जो जावे सर वो यस यस हेलो हेलो आज नमस्ते यस बताओ या नमस्ते कुलदीप भाई राजू संगीत क्लासेस ऊना जतिन भाई साधु सुपर ओके सॉरी हो थोड़ा टेक्निकल प्रॉब्लम आता है ले दीपल पटेल લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે સૌપ્રથમ તો ગુરુ ધ આર્ટ્સ હબ એમનો અમે આભાર માનીએ છીએ તેમને આ સુંદર તક પ્રદાન કરી છે જતિનભાઈ સાધુએ બહુ સરસ પ્રયત્ન કરેલો છે કે જે આટલા બધા કલાકારોને અને ગુરુજનોને આપણી સાથે લાવ્યા છે સાથે સાથે એમદીપભાઈ પણ જોડાયેલા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અમે લોકો ખૂબ સાથે વર્ક કરીએ છીએ અને મારા મોટા ભાઈ જેવા છે અને ખાસ આજે મારી સાથે રિતેશ વોરા આપણે બધા આપણે એમને ઓળખીએ છીએ આપણે અમદાવાદનું નામ કહી શકાય એટલે ખાસ રિતેશભાઈ આપણી સાથે જોડાયેલા છે સૌપ્રથમ તો મારા ગુરુ શરદભાઈ જોશી અને મંજુબેન મહેતા એમને હું પ્રણામ કરું છું અને રિતેશના પણ ગુરુ મુંજાલભાઈને પણ હું યાદ કરું છું આજે તો બહુ સરસ ગીતો અને પછી જે કંઈ ફરમાઈશો હશે આપણે સાથે સાથે લેતા જશું સૌ પ્રથમ જે અમારી ઓળખ છે ક્લાસિકલથી અમારી ઓળખ છે તો ક્લાસિકલની થોડી ઝલક આપને બતાવશું અને એના પછી આપની જે કંઈ ફરમાઈશ હશે એને અમે પૂર્ણ કરતા જશું સૌ પ્રથમ હું આપની સમક્ષ પ્રસ્તુત કરીશ રાગ ભિન્ન ષડજ થોડી વાર આપણે ક્લાસિકલને માણશું પછી આપણે ગીતો તરફ જશું
આપણી સાથે બધા જોડાયેલા છે. કાજલબેન જોડાયા છે, સનીભાઈ કે છે સુંદર, ઘણા બધા ગીતો ની આમ તો ફરમાઈશો આવેલી છે. સૌ પ્રથમ મારે જે વાયલિન માટે બેસ્ટ સોંગ કહેવાય છે એ સોંગ હું આપને સંભળાવીશ. એક પ્યાર કા નગમા હે, જેના વિના દરેક કોન્સર્ટ અધૂરી જ હોય છે. તો એ સોંગ હું સૌ પ્રથમ લઈશ, પછી આપની જે કંઈ ફરમાઈશો છે એ આપણે લેતા જશું. જતીનભાઈ કે છે વાહ, ગૌરવભાઈ, રીતિશભાઈ, મોહિતભાઈ આચાર્ય અને ઘણા બધા લોકો આપણી સાથે જોડાય છે. ધીરે ધીરે હવે આપની બધી જ ફરમાઈશો પૂરી કરીશું. વાહ. ખાસ ઘણા બધા ગુરુજનો પણ જોડાયેલા છે. ધર્મેશભાઈ પ્રજાપતિ, નયનભાઈ પંચોલી, આપનો ખૂબ ખૂબ આભાર. અને ગુરુજન છે, અમને એમની પાસેથી પણ ઘણું શીખીએ છીએ. નયનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રતિકભાઈ મહેતા જોડાયા છે, મૌલિકભાઈ પરીખ, અલગભાઈ કંસારા, મારા અંકલ પણ જોડાયેલા છે. ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે. બસ ધીરે 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 કરતા કરતા અમે આપના ગીતો આપની સામે પ્રસ્તુત કરતા જશું. એક બહુ જ સરસ સોંગ, જે હું લગભગ જેનાથી મેં સ્ટાર્ટ કરેલું વાયલિન શીખવાનું, એવું સોંગ મોહબ્બતે મૂવીનું જે આપની સામે હું પ્રસ્તુત કરીશ. એ પણ હું કોઈ પણ કોન્સર્ટ હોય તો એમાં વગાડતો હોય, કારણ કે સ્પેશિયલ વાયલિન માટેનું સોંગ છે, તો હું એ આપની સમક્ષ પ્રસ્તુત કરીશ.
શેફાલીબેન ગોસ્વામી, થેન્ક યુ. સાગરભાઈ પંડિત, આલાપ ઠાકર, જગદીશભાઈ, પ્રકાશભાઈ, આલાપભાઈ, ગોપનભાઈ, અશ્મીબેન, ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે. બસ એક સરસ હમણાં આપણી સાથે નયનભાઈ પણ જોડાયેલા હતા. મારી ઈચ્છા છે એક ગઝલ થઈ જાય, કારણ કે ઘણા બધા હું જોઉં છું, ઘણા વ્યુઅર્સ એવા છે જે ક્લાસિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તો એક બહુ સરસ ગઝલ ગુલામ અલી સાહેબની આપણી સમક્ષ પ્રસ્તુત કરીશ. ચુપકે ચુપકે. રાજુલીબેન આપણી સાથે જોડાયેલા છે. વારે વાહ, સરસ સરસ બધી ફરમાઈશો પણ આવે છે, બધી સરસ પૂરી કરશું. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. બહુ સરસ. અને એમાં બહુ સરસ મજાનો વાયલિનનો પીસ પણ વાગેલો છે. સરસ. સાગરભાઈ પંડિત લખે છે, વાહ વાહ, શું મજા છે વાયલિનમાં ગઝલ સાંભળવાની. થેન્ક યુ. રુચિતભાઈ દવે આપણી સાથે જોડાયેલા છે. શ્યોર શ્યોર. આપણી જે કોઈ ફરમાઈશ હોય એ આપ જણાવતા રહેજો અને અમે બને ત્યાં સુધી આપની ફરમાઈશોને પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. प्यार का पहला खत लिखने में वक्त तो लगता है. મિશ્ર પડદીપ રાગમાં છે.
વાહ, સરસ સરસ ફરમાઈશો પણ આવતી રહે છે બધાની. નીરુભાઈ વૈદ્ય પણ જોડાયા છે. વૈભવીબેન સોની, ધવલભાઈ જોશી, જતીનભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ પ્રજાપતિ, ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે લોકો. સરસ મજાના ગીતો આપણે આગળ તરફ જતા રહીએ છીએ. એક બહુ સરસ સોંગ રાગ ઢીંપલાસી પર આધારિત છે. ખાસ હું જે ક્લાસિકલ જે ગીતો છે જે રાગો પર છે એ લઈશ, કારણ કે હું જોઉં છું કે ઘણા બધા એવા લોકો જોડાયેલા છે જે લોકો ક્લાસિકલ સાથે જોડાયેલા છે. તો મને ખુશી છે. બહુ સરસ એક સોંગ રહેમાન સાહેબનું કમ્પોઝિશન છે, તું મિલે દિલ ખિલે, અને ઢીંપલાસી રાગની અંદર બહુ સરસ કમ્પોઝિશન છે જે હું આપને સંભળાવીશ. સરસ જગદીશભાઈ મહેતા, યસ વેલકમ. સાગરભાઈ પંડિત, બહુ સરસ. રીતિશભાઈ આપના માટે પણ સરસ. સાગરભાઈ કહે છે કે બહુ સરસ તબલામાં મજા આવી રહી છે. પરફેક્ટ ઠેકો, વાહ. કુલદીપભાઈ આપણી સાથે જોડાયેલા છે. ગોપાલભાઈ ભટ્ટ, જતીનભાઈ ત્રિવેદી, વાહ, સરસ સરસ ફરમાઈશો પણ છે. વાહ, સરસ. ये हौसला कैसे जुगे, એ થોડું અમે આપને પ્રસ્તુત કરશું. વિશાલભાઈ જોડાયેલા છે. યસ. એક બહુ સરસ સોંગ
શાહરૂખનું, કારણ કે વાયોલિન જે છે મેલોડિયસ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો મારે આપને એવા જ સોંગ સરસ સંભળાવવા જોઈએ કે જેમાં આપને ખૂબ આનંદ આવે. હું એ સોંગ વગાડું છું, તમારે ગેસ કરવાનું છે. યસ 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 હિન્દીભાઈ પણ આવેલા છે. 90s નું કોઈ ફ્લેવર. યસ યસ શ્યોર. એક સોંગ વગાડીએ છીએ, પછી એક આપણે ચોક્કસ સંભળાવીશું. હાર્દિકભાઈ પણ જોડાયેલા છે, હાર્દિકભાઈ જોશી. યસ, ઘણી બધી ફરમાઈશો છે. સ્નેહલભાઈ જોશી આપને કહે છે રિતેશ હેપી ટુ સી યુ. યસ, એક સરસ મજાનું સોંગ લઈએ છીએ. થેન્ક યુ. વાહ સરસ. કુલદીપભાઈ ઓલે ઓલે, વાહ સરસ. હાર્દિકભાઈ બાંભણિયા પણ જોડાયેલા છે. શિવાનીબેન, ઘનશ્યામભાઈ, દક્ષ વોરા, હિનાબેન શાહ, થેન્ક યુ. ઘનશ્યામભાઈ ત્રિવેદી, જતીનભાઈ ત્રિવેદી, જય જોશી, રોનક મહેતા. ઘણા સોરી, કંઈક થોડો નેટવર્ક ઇશ્યુ છે. યસ યસ આવી ગયું છે. યસ યસ ઓકે, થેન્ક યુ. બધા લોકો જોડાયેલા છે. અને ખાસ પુનઃ હું આપને જણાવી દઉં કે બહુ સરસ કાર્ય ગુરુદ આર્ટ્સ હબ દ્વારા બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે. એમાં ઘણા બધા ગુરુજનોને અમે સાંભળ્યા, જેમાં મારા જ ગુરુજી શ્રીમતી મંજુબેન મહેતા, એમને સાંભળવાનો લાવો મળ્યો. પંચોલી, ઘણા બધા ગુરુજનો જેમને સાંભળવા મળ્યા, અને અમારા જેવા કલાકારોને આ સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જતીનભાઈ સાધુ, એમનો ખૂબ આભાર. સાથે સાથે હેમદીપભાઈ શર્મા. હેમદીપભાઈ શર્મા મારા મોટા ભાઈ જેવા છે, અને ખાસ અમે શોઝમાં સાથે હોઈએ છીએ, તો આપનો ખૂબ ખૂબ આભાર. સરસ, આગળ જઈએ છીએ. લગજા ગલે આપને સંભળાવવા આવીશું. એમાં પણ વાયલિનનો બહુ સુંદર પ્રયોગ થયેલો છે, તો હું એમને સંભળાવીશ. જી હા, જી જી હા, હા તો ખાલી તાનકો.
વાહ સરસ ફરમાઈશો આવી રહી છે. રોજા જાને મન લઈએ છીએ. कभी तन्हाई हो में हमारी याद आई. यस. મોહનતીબેન ઝલક પંડ્યા જોડાયેલા છે. થેન્ક યુ ઝલકભાઈ. સુરજભાઈ પટેલ, સોહમ વશી, પંડિતજી સર જોડાયેલા છે. આરબી નાયર સર, આપનો ખૂબ ખૂબ આભાર. નિકુંજભાઈ સોની, વર્ષાબેન ગાંધી, ખૂબ આનંદ થાય છે. આ બધા સપાટી છે, મારાથી બહુ મોટા છે, પણ અમે સપ્તકમાં સાથે અભ્યાસ કરેલો છે. શેફાલીબેન સાથે જ છે. સરસ. રાજની ટ્યુન શ્યોર હાર્દિકભાઈ સંભળાવશું. યસ. સૌ પ્રથમ લઈ લઈએ છીએ રોઝા લઈ લઈએ છીએ. હાર્દિકભાઈ પુરોહિત જોડાયેલા છે. ઈશાનીબેન આપણી સાથે જોડાયેલા છે. યસ યસ. કુલદીપભાઈ, યસ. તિલકભાઈ, સુરજભાઈ, તુહિરે, યસ તુહિરે ચોક્કસ લેશું. થેન્ક યુ સર. રાજુ અંકલ જોડાયેલા છે, રાજુભાઈ આચાર્ય. થેન્ક યુ સર. યસ. આગળ વધીએ છીએ. ઘણી બધી ફરમાઈશ તો છે. એક બહુ સરસ જે વારીની અંદર બહુ સરસ લાગે એવું સોંગ હું આપને સંભળાવવા ઈચ્છીશ. મેરે નામ, જેને મેં થોડું મારી રીતે સેટ કરેલું છે, તો આપને મજા આવશે.
થેન્ક યુ. ગૌરાંગભાઈ વ્યાસ, જલ્પેશભાઈ, કિશનભાઈ બારોટ, યસ યસ શ્યોર શ્યોર. સોમભાઈ મને ક્યાંથી કહી રહ્યા છે કે તમે સંભળાવો એ હોસલા. ચોક્કસ થોડું આપણે સંભળાવીશ. રાજુ અંકલ થેન્ક યુ. આપને પણ નમસ્તે ભાઈ, મજા પડી ગઈ. રિદ્દેશ સુપર તબલા, થેન્ક યુ. કુલદીપભાઈ જોડાયેલા છે. યસ, ये हौसला आपने ઈચ્છા છે હું થોડું આપને સંભળાવીશ. હાર્દિકભાઈ થેન્ક યુ. યસ, આને હું રિધમ બેસ લઈ લઉં છું, થોડું આપને સંભળાવ્યું. દેવાંગભાઈ ભટ્ટ જોડાયેલા છે. હાર્દિકભાઈ સોરી, ચૂપકે ચૂપકે અમે એકવાર લઈ લીધું છે. થેન્ક યુ નમ્રતાબેન, અસ્મિબેન. યસ, એક સરસ મજાનું સોંગ હું આપને સંભળાવીશ. તેરે લીએ, એ પણ બહુ સરસ સોંગ છે. તેરે લીએ એ પણ શાહરૂખનું મૂવીનું સોંગ છે. એમાં પણ બહુ સરસ વાયલીનનો યુઝ થયેલો છે. હું આપને સંભળાવીશ. થેન્ક યુ. યસ, હર્ષિતભાઈ જોડાયેલા છે, અમારા બંનેના બેસ્ટ ફ્રેન્ડ. નમસ્તે. યસ શ્યોર. હાર્દિકભાઈ અભી મુझमें કहीं શ્યોર આપણે સંભળાવી. સરસ વાયલિનના પીસીસ બહુ સરસ એની અંદર છે. અને દ્રુમિલભાઈ માંડલિયા જોડાયેલા છે. શ્યોર, ઘણી બધી ફરમાઈશ પણ છે. એક હાર્દિકભાઈની ફરમાઈશ જે છે આપની સમક્ષ લઉં છું. દેવાંગભાઈ ભટ્ટ જોડાયેલા છે, દુર્ગા પ્રસાદજી, રીમાબેન શાહ જોડાયેલા છે. યે હોસલા, થેન્ક યુ. યસ શ્યોર. ગૌરાંગભાઈ વ્યાસ જોડાયેલા છે. શ્યોર, આપની પણ આપની રચના પણ લેશું. યસ, અભી મુझमें કहीं લઈએ છીએ. યસ, મનીષાબેન વ્યાસ
आपने बेहतर रितेश भाई जनाब से यस अभी उसमें कहीं જલકભાઈ હાય મિત્રો કેમ છો ભાઈ જલકભાઈ ખૂબ આનંદમાં છીએ આપના મ્યુઝિક પણ બહુ સાંભળતા રહીએ છીએ અને આપનું સેશન પણ અમને સાંભળેલું બહુ સરસ જતિનભાઈ क्या बात थैंक यू ઘુમર શ્યોર ટ્રાય કરું છું બહુ ઓછું વગાડે છે સાંભળેલું છે તો હું ટ્રાય કરું છું રાગ સારાની અંદર છે બહુ સરસ થોડું હું આપને સંભળાવવાનું ટ્રાય કરીશ યસ સુપર વાયલિન તબલા ધર્મેશભાઈ ગુજ સુખદેવભાઈ બાંભણિયા થેન્ક યુ સુખદેવભાઈ પણ આવેલા છે હાર્દિકભાઈ જોશી યસ યસ દેવાંગ ભટ્ટ યસ દેવ ઘુમર હું આપને પૂરો પ્રયત્ન કરીશ રાગ સારંગની અંદર છે યસ Mm-hmm.
વિદ્યાર્થીઓને શીખવાડતા અમુક વસ્તુઓ સરસ યાદ રહી ગઈ છે. સરસ આ રચના આપે અમને વગાડવા માટે કહ્યું. થેન્ક યુ ગોપાલભાઈ, જગદીશભાઈ, દેવાંગ ભટ્ટ. તો શ્યોર કાનપુરાનો વોઇસ થોડો ધીમો રાખો, વોઇસ ક્લિયર તો શ્યોર ઓછો રાખો. થેન્ક યુ. હર્ષવડા આપણી સાથે જોડાયેલા છે. સુખદેવભાઈ બહુ ખૂબ થેન્ક યુ. યસ ગૌરાંગભાઈ आओगे जब तुम साधना, श्योर એ પણ થોડું લેશું. હર્ષિતભાઈ क्या बात है, गौरवभाई सोलफुल प्लेइंग, रितेश वाह दोस्त सुपर થેન્ક યુ. जिया राज रियली हार्ट टचिंग एंड सोलफुल थैंक यू. क्या बात है झलकभाई, સારો સંભળાય દી. ચાલો રાગ ભીમપલાસીમાં કોઈ બંદિશ શ્યોર લઈએ. શ્યોર અમારું મેઇન આજે રિદ્ધિશ પણ સાથે છે. બહુ સરસ તબલા વગાડે છે અને બહુ સરસ રિયાઝુ છે. યંગસ્ટર્સ માટે પણ હું તો કહું કે જેટલા પણ જે જોઈ રહ્યા છે, જે તબલા વગાડે છે, હું તો ઘણી વાર એને દિવસે ફોન કરું તો સૂતો જ હોય, રાત્રે આખી રાત એનો રિયાઝ ચાલતો હોય. હું પણ ઘણી વાર પ્રેરણા લઉં છું. બહુ સરસ. તો સાથે છે તો હું આપને ભીમપલાસીની એક છોટી બંદિશ લઈ અને પાછા 2-3 ગીતો તરફ આપણે વળીશું. Thank you. Please. Uh, The
સરસ મજાની સાગરભાઈ તેરૈયા, રામાનુજ સુમિતભાઈ, જયશ્રીબેન આચાર્ય. વારે વાહ, થેન્ક યુ ઝલકભાઈ. આપણે ઘણા સમયથી સાથે પ્લે નથી કરેલું એટલે આપણે કદાચ અલગ લાગતું હશે. યસ, મનીષાબેન વ્યાસ, એક્સેલેન્ટ, થેન્ક યુ. નયનભાઈ કારાણી, સુખદેવભાઈ બાંભણિયા, થેન્ક યુ. યસ, જતીનભાઈ સાધુ, થેન્ક યુ, થેન્ક યુ. યસ, હવે અમે પાછા થોડા સોંગ્સ તરફ આવીએ અને એક મારી ઈચ્છા છે મેડલી ત્રણેક સોંગની, જે આધુનિક સોંગ છે. આપને પણ મજા આવશે તો એ મેડલી લઈ અને પછી આપણે છૂટા પડીશું. ઘણો સમય થયો છે તો ત્રણેક સોંગની મેડલી હું આપની સાથે શેર કરવા ઈચ્છીશ. યસ,
વાહ, સરસ. ઘણા બધા. મનીષાબેન જોરદાર, શેફાલીબેન, સાગરભાઈ તેરિયા. એક ગુજરાતી લઈ લો અને પછી 5 મિનિટ આપણી પાસે છે અને પછી આપણે છૂટા પડીશું. ગિરીશભાઈ મેવાડા જોડાયેલા છે. જી જી થઈ ગઈ એટલા માટે કદાચ બ્રોડકાસ્ટ થઈ ગયું છે. અનિલભાઈ મહેતા, કેશવભાઈ, ઓહ યસ, અનિલભાઈ મહેતા જોડાયેલા છે. હું જ્યાં સાંદીપની ભણતો, મારું સર્વસ્વ જે કહી શકાય, હું જ્યાં ભણેલો છું અને સંસ્કૃત અને સંગીત એ બંને વિષય મેં જ્યાંથી કરેલા છે તેના કૃષિકુમાર જોડાયેલા છે. અમે પણ જ્યારે નાના હતા તો એમની પાસે પણ રાગો શીખતા અને એક બહુ સરસ સોંગ છે, હું આપને ગાઈને થોડું સંભળાવવા માંગીશ. એક પંજાબી સોંગ હું ત્યાં બહુ ગાતો. યસ, ઘણા બધા લોકો જોડાયેલા છે. યસ યસ, જતીનભાઈ કે શ્યોર, અમે ચલાવશું. पितवारी यत्नाल चारे बारे, पितवारी यत्नाल चारे बारे, ओ हिंद तेरी शान बदले, शान बदले, शान बदले, शान बदले, शान बदले. બહુ સરસ સોંગ. હું ત્યાં સાંદીપની વિદ્યાનિકેતનમાં બહુ સરસ ગાતો. યસ યસ, થેન્ક યુ. અમારા પ્રાંશુભાઈ પણ જોડાઈ ગયા છે અત્યારે. યસ હાય કે બતાને. યસ શ્યોર. અજીબ દાસ્તા હે જી શ્યોર, નહીં અજીબ દાસ્તા સંભળાવી. એમને ત્યાં લીધું ત્યાં યસ.
હિતેશભાઈ, થેન્ક યુ જગદીશચંદ્રજી. રજુલભાઈ શાહ આપણી સાથે જોડાયેલા છે, થેન્ક યુ. એક બહુ સરસ સોંગ, અને અમે સ્ટ્રિંગ સેક્શનની અંદર એ સોંગ લીધેલું અમારા 10 થી 12 વિદ્યાર્થીઓ સાથે, જે કારા, જે બહુ હિટ થયું. અને હું તો સિઝનની અંદર મેં સોલો પ્રોગ્રામ ઓછા કરેલા છે, પણ સ્ટ્રિંગ્સની અંદર એટલે કે ગ્રુપની અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ કરેલા હતા. અને એક પ્રોગ્રામ એવો પણ હતો કે જેમાં હેમદીપભાઈનો જ એક શો હતો, જેની અંદર મેં 10 વાયલિન સાથે વર્ક કરેલું. તો એનું એક સોંગ હાર્દિકભાઈ બાહુબલી કી જય હો. થેન્ક યુ. જગદીશચંદ્રજી જમાવટ છે. અમીબેન શાહ જે કરા, થેન્ક યુ. ઓ બસંતી પાવન પાગલ ના જારે સોરી ખ્યાલ નથી. કાજલબેન થેન્ક યુ. જતીનભાઈ સુપર, થેન્ક યુ. સાગરભાઈ, વિપુલભાઈ જોશી, અમિતાબેન દલાલ જોડાયેલા છે. પ્રણામ અમિતાબેન. હું જ્યારે લગભગ આજથી 10 વર્ષ પહેલા બહુ નવો અમદાવાદમાં હતો, અને એ દરમિયાન માતાજીના ક્લાસીસ ચાલતા શ્રીમતી મંજુબેન મહેતાના. એ દરમિયાન એવું સરસ માહોલ હોય, અને પહેલું રાગ એ દરમિયાન નટભેરો અને મસીદ ખાની ગત ને ઓહો, એ જ્યારે યાદ કરીને મને રૂવાડા ઉભા થઈ જાય છે, એવો સરસ. એ દરમિયાન અમિતાબેન ને એ બધાને હું સાંભળતો. થેન્ક યુ આપને જોડાવા બદલ. યસ. અજીતભાઈ, અનિલભાઈ, હિતેશભાઈ, ઘણા બધા લોકો જોડાયેલા છે. થેન્ક યુ. દીપલભાઈ મહેતા પણ હાલ જોડાઈ રહ્યા છે. બીજું એક સોંગ અમે, મારું પહેલું કવર સોંગ, જો કે મેં કવર સોંગ મેં બહુ ઓછા, અમારા બધા ગ્રુપમાં છે, આપ જોયેલા હશે અમારા વિડીયોઝ. એમાંનું એક સોંગ ધોની નું સોંગ છે, એ હું આપની સમક્ષ લઈશ.
ચાવડા પ્રદીપભાઈ, દીપલભાઈ. ઓ શ્યોર દીપલભાઈ, અમે એક ગઝલ લઈ લીધી છે. યસ, ઘણો બધો સમય થઈ ગયો છે અને એક ઈચ્છા કોઈની હતી કે વેસ્ટર્ન થઈ જાય. હું એક થોડું વેસ્ટર્નની એક ઝલક આપને સંભળાવી દઉં અને પછી છૂટા પડશું. ઘણો બધો સમય થયો છે, લગભગ 1.5 કલાક જેવું આપણે જોડાયેલા છે. એક લાસ્ટ એમાં લગભગ રિધમ નહીં લઈએ, એક થોડું વેસ્ટર્ન, અને જે લોકો ઓળખી દે એ મને કમેન્ટ બોક્સની અંદર બતાવો. કાનપુર. હા, ઘણા બધા. ઓકે, એક સરસ ફરમાઈશ, બેલા ચાવ. ઘણી બધી ફરમાઈશો આવે છે પણ ઘણો બધો સમય પણ થઈ ગયો છે. એક છતાં પણ લઈ લઉં છું. સોરી, અત્યારે માઇન્ડમાં નથી આવ્યું, પણ બસ આટલું રાખીએ છીએ. એક લાસ્ટ ની અંદર મને લાગે, ઓકે, યસ, પાઠક મંથન એટલે કૃતિકાએ કીધું છે, સેનોટા, થેન્ક યુ. અને યસ યસ યસ, દીપલભાઈ એક કીધું છે, તો એક નાની ઝલક સંભળાવી દઉં છું. તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કઈ છે ગઝલ. હા, યસ યસ, હા યસ, બહુ સરસ આ ગઝલ છે. અને રાગ પણ જો આપને ખ્યાલ આવે તો રાગ પણ મને કમેન્ટ બોક્સમાં કહેજો. રિધમ વગર લઈએ છીએ, થોડું 1-2 લાઈન આપણે સંભળાવીશું. ગઝલ છે દીપલભાઈ આપના માટે. થેન્ક યુ રાગ કેદાર. યસ, અને યસ યસ યસ, કહું છું જવાનીને પાછી વળી જા. બહુ સરસ, પુરુષોત્તમ ઉપાધ્યાયજી બહુ સરસ ગાયેલું છે. અને બસ હવે મને લાગે છે કે હવે વિરામ તરફ જવું જોઈએ. એક ભેરવીથી વિરામ કરવો જોઈએ એવું વિદ્વાનો પણ કહેતા હોય.
એક ભેરવીની અંદર એક નાનું સોંગ લઈ, એક બંદિશ નાની લઈ અને પૂર્ણતા તરફ જશું. खास घना બધા લોકો પણ જોડાયેલા છે. થેન્ક યુ જતીનભાઈ, મેરે હાથ में નીમભાઈ કારાણી, નિકુંજભાઈ સોની, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખાસ પુનઃ હું આપને અમે જેના થકી જોડાયેલા છે, બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે ગુરુ ધ આર્ટ્સ હબ દ્વારા, અને કન્સેપ્ટ જેમના દ્વારા થયેલો છે જતીનભાઈ સાધુ, આપનો ખૂબ ખૂબ આભાર. આવું સરસ કાર્ય આપ કરી રહ્યા છો અને સપોર્ટેડ બાય હેમદીપભાઈ. હેમદીપભાઈ ખૂબ સરસ સંગીતના જાણકાર છે, ખૂબ સાથે કાર્ય કરીએ છીએ. એમનું સન પણ બહુ સરસ જલતરંગ વગાડે છે અને ખાસ તો સાથે અમે અધ્યાપન પણ કરીએ છીએ. આપનો પણ ખૂબ આભાર. બીજું તો ખાસ એમની ઘણી બધી પ્રવૃત્તિઓ પણ છે, આર્ટ્સને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ એમના દ્વારા ચાલી રહી છે, એમની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. પોતે રાઇટર છે, કમ્પોઝર છે. આપનો ખૂબ ખૂબ આભાર. આપના થ્રુ અમે ઘણા બધા ગુરુજનોને સાંભળેલા છે. હાલ જે કંઈ અમારી પાસે છે બધું ગુરુજનો થકી છે. હું મારા ગુરુજી શરદભાઈ જોશી અને શ્રીમતી મંજુબેન મહેતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે કંઈ વાગે છે અને એ બધું એમના થકી છે. ખાસ તો જે કંઈ વાદનની અંદર મારું ચેન્જીસ આપને દેખાતું હશે, હું જે તંત્ર કાર્ય અહીંથી વગાડું છું એમાં પણ મંજુબેન મહેતા એમનો ખૂબ ખૂબ મોટો ફાળો છે. એમની પાસે મેં લગભગ 4-5 વર્ષ શીખેલા છું અને એવું દિવ્ય વ્યક્તિત્વ, એટલે એવા ઘણા ગુરુજનો આમાં જોડાયેલા હતા. ખાસ રિદ્ધિશ ભોરા, એમને મેં ખાલી એક જ વાર કીધું કે રિદ્ધિશ તારે આવવાનું છે, તો તરત એને હા પાડી અને કોઈ અમારી કોઈ તૈયારી નથી અને બસ આવીને ગૌરવભાઈએ પોતાના ગુરુજનોને યાદ કર્યા, તો હું પણ મારા ગુરુજી શ્રી મંજાભાઈ મહેતાને નમન કરું છું. તમને જ્યાં પણ કંઈ પણ સારું લાગ્યું હોય તો તેમના આશીર્વાદના કારણે છે, અને જે પણ ભૂલો છે એ બધી મારી છે, તો ક્ષમા કરજો અને આશા છે કે આપ સૌને ગમ્યું છે. થેન્ક યુ. યસ. અને પુનઃ આપ બધા જે જોડાયેલા છે બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ મારા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે અને હું તો કહું મારાથી પણ વિશેષ વગાડનારા છે બધા. તો તમે બધાએ સરસ નિહાળ્યું, આપનો આભાર. જે લોકોએ સરસ કમેન્ટ્સ કરી છે બધાનો આભાર. અને પુનઃ જતીનભાઈ સાધુ, હેમદીપભાઈ શર્મા, આપનો પ્રયાસ ખૂબ સરસ છે અને આપ આ પ્રયાસને ખૂબ ખૂબ આગળ વધારતા રહો, જેથી કરીને અમારા જેવા જે નવયુવાનો છે એમને ખૂબ પ્રેરણા મળતી રહે. પુનઃ યસ, થેન્ક યુ હેમદીપભાઈ, જતીનભાઈ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ. યસ. થેન્ક યુ. તો બસ મળીએ છીએ પુનઃ કંઈક આવી કંઈક પ્રવૃત્તિઓ સાથે મળશું. ત્યાર સુધી બધાને શુભરાત્રિ અને જય હિન્દ, જય ભારત. આવજો.